નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। પીએમની આજે કેરળ અને તમિલનાડુમાં ચૂંટણી રેલીઓ। એનડીએ ઉમેદવારો માટે પ્રચાર કરશે। માર્ચમાં 5 દિવસમાં દક્ષિણ ભારતના 8 પ્રવાસ કર્યા। યુદ્ધના ભણકારા વચ્ચે એર ઇન્ડિયાનો મોટો નિર્ણય, ઇઝરાયલ માટેની ફ્લાઇટ બંધ કરાઈ। અયોધ્યામાં રામનવમીની તડામાર તૈયારી। 1,11,111 કિલો લાડુનો ધરાવાશે ભોગ। વીઆઈપી દર્શન કરાયા રદ। એસ જયશંકરે ઈરાન અને ઇઝરાયલના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી। જહાજમાં ફસાયેલા 17 ભારતીયોની પણ કરી ચર્ચા। ભાજપે પણ લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર। 70 વર્ષથી વધુ વયના તમામ લોકોને આયુષ્યમાનનો મળશે લાભ। કેનેડામાં 24 વર્ષીય ભારતીય યુવકની ગોળી મારી હત્યા કરતા ખળભળાટ, પરિજનો શોકમાં ડૂબ્યા। અમરનાથ યાત્રા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ। 29 જૂનથી યાત્રા શરૂ થશે। માવઠાની આગાહી। આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા। અમદાવાદ સહિત રાજ્યમાં આવતીકાલથી તાપમાન 40 ડિગ્રી પાર થશે। રૂપાલા વિવાદ વચ્ચે ભાજપ તરફી ક્ષત્રિય નેતાઓની કફોડી હાલત। ન ઘરના ન ઘાટના જેવી સ્થિતિ। રાજકોટમાં સમગ્ર ગુજરાતમાંથી 4 લાખ ક્ષત્રિયો મટ્યા। 13 એકરના મેદાનમાં 3 લાખ એકઠા થયા। રૂપાલાની ટિકિટ નહીં કપાય તો દેશભરમાં થશે બહિષ્કાર। વડોદરા કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે મેઇન હોલ અને કેચપીટની સફાઈની કામગીરી શરૂ કરી દેવાઈ। વડોદરાના ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાં આભૂષણ સહિત કુલ 1.5 લાખ મત્તાની ચોરી કરનાર રીઢા ચોરને ઝડપી પાડતી પીસીબી। આજે પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારો ફોર્મ ભરશે। બનાસકાંઠાથી કોંગ્રેસના ગેનીબેન ટ્રેક્ટરમાં તો ભાજપના માંડવિયા મંદિરે દર્શન કરતા જોવા મળ્યા। હજારો સમર્થકો સાથે ફોર્મ ભરશે। ઉનાળાના અમૃત ફળ સમાન તરબૂચ, દ્રાક્ષ અને સક્કરટેટીના વેચાણમાં થયો ઉછાળો। ઈરાનના હુમલાની ઇફેક્ટ, શેર બજારમાં જોરદાર કડાકો। રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા। સેન્સેક્સ 929 પોઈન્ટ તૂટ્યો। ઇઝરાયલ ઈરાન યુદ્ધની સોના પર થઈ અસર, ડોલર મજબૂત થયો। કોલકાતા નાઇટ રાઇડર્સે પહેલીવાર લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું। સોલ્ટે બનાવ્યા 89 રન। ધોનીની ટીમ સામે તોફાની સદી ફટકારવા છતાં હિટમેને ઉજવણી ન કરી નિરાશ દેખાયો। પૂજા હેગડે મુંબઈમાં 45 કરોડના નવા ઘરમાં શિફ્ટ થઈ। જાનવીની મિસ્ટર એન્ડ મિસિસ માહી મેમાં રિલીઝ થશે। ઉલજ જુલાઈમાં આવશે। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।